પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. ત્રીજી વાણી જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભથી ઉચ્ચારી, બાય જો તારો દીકરો જો તારી માં. અને આ ત્રીજી જે વાણી છે તે વાણી આપણે પ્રભુના વચનમાંથી જોવા માંગીએ છીએ, તેની સમજણ કહેવા માંગીએ છીએ. એ પહેલાં આવો આપણે આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ અને ખાસ પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર અને સર્વશક્તિમાન ઈશ્વર, અમે તમારી હજુરમાં આવ્યા છે જ્યારે પ્રભુ અમે તમારા આપેલા પવિત્ર વચનોનું જ્યારે મનન કરનાર છે, ખાસ કરીને ત્રીજી વાણી જે મારા તારના તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે તમે એ ઉચ્ચારી છે કે બાય જો તારો દીકરો જો તારી માં. અને એ વાણી પ્રત્યે અમે પ્રભુ સમજણ કરવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ. અમારી પ્રાર્થના છે કે તમે અમને તૈયાર કરો, મારા હૃદયોને તમે તૈયાર કરો, મારા ભટકતા વિચારો તમે દૂર કરો. અને પ્રભુ મેં અમારું મન છે તમારા વચનો તરફ કેન્દ્રિત કરી શકે તેવી કૃપા તમારી પાસે અમે માંગીએ છીએ. અમારું બોલવું અને અમે સાંભળવું એ બધું જ તમારા મહિમાને થાય તેવી પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ. તમે સાંભળો સ્વીકાર કરો પિતા, આમેન. ત્રીજી વાણી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભથી બોલે છે કે બાય જો તારો દીકરો જો તારી માં. ને આ વાણી ખાસ એ માં અને દીકરા વચ્ચેના સંબંધની યાદ અપાવે છે. અને એ દીકરો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર એ અંતિમ પળોની અંદર છે, કષ્ટમાં છે, દુઃખમાં છે, તકલીફમાં છે, અને ત્યારે એ વાણી ઉચ્ચારે છે. અને એ વાણી વિશે આપણે પ્રભુનું વચન આજે જોવા માંગીએ છીએ. મને સન્ડે સ્કૂલના એક નાની દીકરીની વાત યાદ આવે છે કે દીકરીને પ્રોગ્રામ આપવાનો હતો અને એ પ્રોગ્રામની અંદર મુખપાઠ વચન બોલવાનું હતું. ઘણી બધી મહેનત પછી એ દીકરી છે એ કલમ મુખપાઠ કરે છે. પ્રોગ્રામનો દિવસ આવ્યો, સમય આવ્યો, દીકરી સ્ટેજ પર જાય છે અને ઘણા બધા લોકોને જોવે છે અને તે ગભરાઈ જાય છે, બી જાય છે. અને એ ગભરાટમાં અને બીકની અંદર એ વચન તે ભૂલી જાય છે. તેની માતા છે આગળ બેઠી હતી અને એ બધું જ નિહાળી રહી હતી. ને તે આવે છે ને એ દીકરીને કાનમાં કહે છે કે હું જગતનું અજવાળું છું. અને તરત આ દીકરી ખુશ થઈ જાય છે, એ વચન યાદ આવી જાય છે અને તે જોશથી બોલે છે કે મારી માં જગતનું અજવાળું છે, મારી માં જગતનું અજવાળું છે. અને ત્યાં બધા જ લોકો હસી પડે છે, હાસ્ય થાય છે. તમને ને મને પણ એવું લાગે, હાસ્ય જેવું લાગે. આ દીકરીએ કીધેલી વાત એ કેટલી સત્ય છે. ભૂલમાં પણ આ દીકરીએ કહેલી વાત કેટલી સત્યતા ધરાવે છે. દરેક માતા છે એ પોતાના કુટુંબને માટે, પોતાના બાળકોને માટે અજવાળા સ્વરૂપ છે. દરેક માતા છે પોતાના કુટુંબને માટે, પોતાના બાળકોને માટે અજવાળા રૂપ છે. અને દરેક જો માતા એ પોતાના કુટુંબને માટે, પોતાના બાળકને માટે અજવાળા રૂપ બને છે ત્યારે ઘણા બધા અંધકારો છે એ કુટુંબમાંથી હોય, વ્યક્તિગત જીવનમાંથી હોય, તે દૂર થાય છે. અને આજે સાંજે આપણે એક એવા સત્ય ઘટના કે જે માં અને દીકરા વચ્ચે ઉદ્ભવે છે એ વચન વિશે આપણે જોવા માંગીએ છીએ, વાત કરવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ. માં અને દીકરા વચ્ચે થયેલો એ સંવાદ કહી શકાય, વાર્તાલાપ કહી શકાય. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દુઃખમાં, મુશ્કેલીમાં, કારવી વેદનાની અંદર પણ એ પોતાની માને યાદ કરે છે અને પોતાની માને એ જણાવે છે આગળની વ્યવસ્થા શું છે. અને એ ત્રીજી વાણી વિશે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. 3 મહત્વના પાત્રો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, મરિયમ છે, માતા મરિયમ છે અને યોહાન છે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબતોને યાદ કરતા ત્રીજી જે વાણી છે તે પોકારે છે અને એ વાણી વિશે આપણે જોવા માંગીએ છીએ. 3 મહત્વની બાબતો છે આ વાણીમાંથી હું આપણી સમક્ષ લાવવા માંગુ છું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભથી પોકારી છે. અને એ 3 મહત્વની બાબતો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે આત્મતપાસ પણ કરીએ કે એ બાબતો તમને ને મને કઈ રીતે સ્પર્શે છે, કઈ રીતે આપણને આહ્વાન આપે છે, પડકાર આપે છે, સમજણ આપે છે કે આપણે પણ એ સંદર્ભમાં વિચારીએ, એ સંદર્ભમાં આગળ વધીએ.
પ્રથમ બાબત જે આપણે જોવા માંગીએ છીએ એ વાણીમાંથી એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માને માટે લાગણી વ્યક્ત કરે છે. ત્રીજી વાણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પોતાની મા પ્રત્યેની લાગણી વ્યક્ત કરતો પોકાર છે, એમ કહી શકીએ. લાગણીનો પોકાર આપણે જોઈ શકીએ છીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની શરૂઆતથી જ ને અંત સુધી એ ભવ્યતા, નમ્રતા, દિવ્યતા અને દીનતાનું એક અજોડ મિશ્રણ છે આપણે જોઈ શકીએ છીએ. તમને દિવ્યતા અને મહાનતાનો જે પ્રકાશ છે આપણને આંજી દે તેવો છે. થોડી વારમાં માનવ પુત્ર અને તેનું આપણે ભાન થાય છે, સમજણ મેળવે છે અને પૃથ્વી પરના સર્વ માણસો કરતાં એ કેટલા મહાન છે તે આપણે સમજી શકીએ છીએ. ઈસુ એ માનવ પુત્ર છે, તેમજ ઈશ્વરના એકના એક પુત્ર પણ છે. એ બાબતોનો પુરાવો છે આપણે ક્રમશ બાઇબલમાં મેળવતા જઈએ છીએ. અને આ પ્રભુ ઈસુ એક સાથે ઈશ્વર પુત્ર અને માનવ પુત્ર છે એ સમજણ મરિયમને માટે કેટલા બધા રહસ્યમય બાબત બની હશે, તેના સંબંધને માટે કેટલી રહસ્યમય બાબત બની હશે એ આપણે સમજી શકતા નથી. પોતાના દીકરાને એ વધસ્તંભે ઉપર દુઃખ સહન કરતા જોઈને મરિયમ છે એ તેનું માતૃત્વ હૃદય છે તે કળીએ કળીએ કપાતું હોય એ સ્વાભાવિક છે. વધસ્તંભ પાસે ઉભેલી પોતાની મા મરિયમ ઉપર ઈસુની નજર પડે છે અને પોતાની એ ભલી ભોળી પ્રેમાળ માતાને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ યાદ રાખે છે અને એ યાદ રાખતા આ વાણી તે પોકારે છે. મરિયમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાળકોળથી, પ્રેમથી, વાલથી, આદરથી ઉછાળ્યા હશે, એમાં કોઈ જ શંકા નથી. અને વધસ્તંભ પર જડાયેલા એ પુત્ર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને યાદ કરે છે એ કેટલું બધું આપણને શીખવી જાય છે. વધસ્તંભ પર જડાયેલા પુત્રને જોઈ મરિયમના મનની અંદર એ ઈસુ પૂર્વના જે ભવિષ્યવાણી છે તે માણીની અત્યાર સુધીની બધી જ ઘટનાઓ કદાચ તેમને યાદ આવતી હશે, એ બધા સ્નેહાળ સંબંધોની યાદ આવતી હશે અને એ જીવનમય એ યાત્રા જે પરિશ્રમોમાંથી પસાર થયેલી એ બધી જ સમજણો યાદ આવી હશે. જુવાન મરિયમ છે માનવ પુત્રની માતા બન્યા એ ગર્વ મંદિરમાં જાય છે અને વૃદ્ધ સિમ્યોન એ ઉચ્ચારેલા શબ્દો કદાચ ફરીને યાદ આવતા હશે, તેને વિંધાતા હશે, તારા પોતાના જીવને તરવાર વિંધી નાખશે. અત્યારે આ વધસ્તંભની નીચે મરિયમનું માતૃત્વ હૃદય પોતાના પુત્રને લોહીથી લથપથ થયેલો જોઈને વિંધાતું હશે. માં મરિયમ છે એ પોતાના દીકરાને એ લોહી લુહાણ હાલતની અંદર જોઈ રહ્યા છે. મને એક કિસ્સો યાદ આવે છે. બીજા વિશ્વ યુદ્ધની એ વાત છે. એ યુદ્ધના દિવસો કેટલા બધા અઘરા અને કપરા હોય છે આપણે સમજી શકીએ છીએ, કારણ કે તમે હું આજે એ દિવસોનો અનુભવ કરી રહ્યા છે. એ બીજા વિશ્વ યુદ્ધની અંદર ઘણી બધી બોમ્બ વર્ષાઓ થાય છે અને ઘણા બધા મકાનો તૂટી જાય છે. થોડા દિવસો પછી જુવાન બાળક અને તેના મિત્રો છે એ મકાનો નીચે દટાયેલા કે દબાયેલા એવા લોકો શરીરો જે મરણ હાલતમાં હતા એમને બહાર કરી રહ્યા હતા. અને એવા સમયે એક બાળકનો અવાજ, રડવાનો અવાજ તે સાંભળે છે અને ધીરે ધીરે બાળકનો અવાજ રડતો બંધ થાય છે. પણ આ બાળક છે સમજી શકે છે ભાઈ આટલી કડકટી ઠંડીની અંદર, આ કાટમાળની અંદર 4 રાત દિવસ પછી કોણ જીવતું રહ્યું છે, અને શોધખોળ કરે છે ત્યારે તે એ બાળકને પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ સારી હાલતમાં એ બાળક હતો, જીવંત હતો. ને આશ્ચર્યચકિત એ બાળકને એ બધા સાથી મિત્રો થઈ ગયા છે અને એનું વર્ણન કરતા બાળક રડી પડે છે કે કઈ રીતે એ બાળકની ઉપર માતા છે એ કમાન સ્વરૂપે થઈ જાય છે, કે બાળક પર કોઈ ઈજા ના થાય, બાળક બચી જાય. અને માતાએ પોતાના બાળકને બચાવવા માટે આહુતિ આપી પોતાના પ્રાણની. એ પ્રેમ, એ માતૃત્વ પ્રેમ આપણે જોઈ શકીએ છીએ. પણ અહીંયા આખી સ્થિતિ અલગ છે, પરિસ્થિતિ અલગ છે, સમજણ અલગ છે. અહીંયા એક ચિત્ર એવું છે કે જ્યાં દીકરો છે એ દુઃખથી, પીડાથી, કષ્ટથી એ સહન કરી રહ્યો છે અને ઘણી બધી આકરી પીડાઓમાંથી તે પસાર થઈ રહ્યો છે. પોતાનો વાલો દીકરો ગુનેગારની મોતે મરી રહ્યો છે અને એ પણ ફક્ત 33 વર્ષની ભર જુવાનીએ.
દીકરો એ ઘડપણની લાકડી બનવાનો હોય એને બદલે એ દીકરો છે આજે એ પોતાનો પ્રાણ ગુમાવી રહ્યો છે ને વૃદ્ધાવસ્થાની અંદર આ માં છે પોતાના પુત્રને ગુમાવી રહી છે. જે દીકરો છે લાળકોથી ઉછળ્યો હતો, કદાચ જ્યારે એ બાળ ઈસુ પહેલા શબ્દો માં બોલ્યા હશે ત્યારે કેટલો હર્ષ ને આનંદ છે આ મરિયમના આંખોમાં આવ્યો હશે. કદાચ એ બાળ ઈસુ ચાલતા થયા હશે, પડ્યા હશે, એ સમય પણ આ માતા કેટલો વહન છે પોતાના દીકરાને કરતા હશે. એ જ દીકરો પોતાની માની સામે ભારે યાતના દુઃખ વેઠી રહ્યો છે. પોતાના એ દીકરાને મળતો એ માતા જોઈ રહેશે. એ ઈસુ જે તેના પુત્ર છે તેના ઘામાંથી લોહીની ધારાઓ વહી રહે છે, પણ તે પાસે જઈને પાટા બાંધી શકતી નથી. તરસથી એ ભીંજાતા હોઠ તે જોઈ રહે છે, પણ તે પાણી આપી શકતી નથી. ખિલ્લાઓથી ઈસુના હાથ પગ છે તે ગવાયા છે, વિંધાયા છે, અને લોહીની જે ધારાઓ વહી છે એ સાથે મરિયમનું જે કોમળ હૃદય છે એ પણ વિંધાઈ ગયું છે અને તેની આંખોમાંથી આંસુઓ છે વહી રહ્યા છે. મરિયમને કદાચ સમજાતું નહીં હોય કે દૂતોના એ શબ્દો પ્રમાણે ઈસુ તો સર્વકાલિકના રાજા થવાને માટે ઉતર્યા હતા, તો આજે યહૂદીનો રાજા તેમ અપમાનિત મૃત્યુ કેમ? ક્યાં ગઈ ઈસુની એ ભવ્યતા, એ ગૌરવ, એ દાઉદી રાજગાદી? મરિયમનું હૃદય ઘોર અંધકારથી છવાઈ જાય છે. તે કોઈ પણ માની આવી નિસહાય, મુશ્કેલ, કપરી પરિસ્થિતિ નહીં થઈ હોય ત્યાં જ ઉગે છે એવી પેલી સુંદર, નાજુક, માતૃત્વને મહિમા આપનારી, હૃદય સ્પર્શી પણ હજાર વીછીઓના એક સામટા ડંખ જેવી કારમી વેદનામાં પણ ઈસુ પોતાની માને ભૂલતા નથી. પોતાના મૃત્યુના મુખમાં છે પણ માને યાદ રાખે છે. એ જ લાડકવાયો વાલસોયો પુત્ર કરચલી વાળી એ માતાને, વૃદ્ધ માને જોઈને તેમના એકલાપણાનો વિચાર કરીને તે પોતાની સૌથી વહાલા શિષ્યને પોતાની માની સોંપણી કરે છે. બાય, જો તારો દીકરો, જો તારી માં. યોહાન તે જ ઘડીએ માને દીકરાનું મૃત્યુ જોવું ન પડે તે માટે મરિયમને પોતાના ઘેર તેડી જાય છે અને 12 વર્ષ સુધી સગી જનિતાને જેમ એકધારી ચાકરી કરે છે. પ્રભુ ઈસુ પોતાની મા માટે લાગણી વ્યક્ત કરે છે. પોતે ઈશ્વર પુત્ર છે પણ માનવ પુત્ર પણ છે. તે પોતાની મા પ્રત્યેની લાગણી દ્વારા આપણે સમજી શકીએ છીએ. પ્રભુ ઈસુ પોતાની માને જીવનની અંતિમ પળોમાં ભૂલતા નથી. આપણા સર્વ માટે કેટલું ઉત્તેજનદાયક આ બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર પુત્ર હોવા છતાં માનવ સંબંધોનો જે ધર્મ છે તે બજાવવાનું ભૂલતા નથી. તો તમે ને હું તો માણસ છીએ. આપણે આપણા મા બાપ પ્રત્યે લાગણી ધરાવીએ છીએ. શું આજે આપણે મા બાપ પ્રત્યે આપણા હૃદયોમાં પ્રેમ આપણે જોઈ શકીએ છીએ? આજે તમે ને હું આપણા મા બાપ પ્રત્યે કેવા સંબંધો કેળવી રહ્યા છે? તમે ને હું આત્મતપાસ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ અંતિમ પળોમાં પણ પોતાના મા અને માતાની જે લાગણી હતી તે વ્યક્ત કરે છે. એટલું જ નહીં પણ આગળ વધતા આપણે જોઈ શકીએ છીએ ત્રીજી વાણીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માને માટે ચિંતા કરે છે. ત્રીજી વાણી એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મા પ્રત્યેની ચિંતાનો એ પોકાર છે એમ કહી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાની માને ચિંતા કરે છે. ત્રીજી વાણી એ દર્શાવે છે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા તેમ છતાં તે એક સ્ત્રી દ્વારા જન્મ લીધો હતો ને એક સારા દીકરા તરીકે મરણ પામતી વખતે પોતાની માની ચિંતા રાખતા તેની વ્યવસ્થા કરે છે. પ્રભુ ઈસુ ઈશ્વર પુત્ર છે તેમજ માનવ પુત્ર પણ છે. તારા મા બાપનું સન્માન કર એ મુસાદિદ આજ્ઞા તેમને યાદ હતી. તેથી જ ઈશ્વર અને શૈતાન વચ્ચેના, પ્રકાશ અને અંધકાર વચ્ચેના આ મહાન યુદ્ધની નાજુક પળે પણ તે દીકરા તરીકેની પોતાની ફરજ છે તે ચૂકતા નથી. આજના જુવાનો માટે ઈશ્વરના આ અંતિમ શબ્દો કેવા મહાન બોધ પાઠ રહેલો છે. પોતાના પિતાના મૃત્યુ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક મોટા ભાઈ તરીકે કુટુંબના મોભી તરીકેની જવાબદારી તેમણે નિભાવી હતી. અને ઈસુ પોતાની મા સાથે 30 વર્ષ સુધી એ ગામમાં પસાર કર્યા પછી ત્યાર પછી જ એ સ્વર્ગીય પિતાની ઈચ્છા અને આધીન થઈને સેવાને માટે તેઓ આગળ વધ્યા હતા. બાળ ઈસુને મંદિરમાં અર્પણ કરવા માટે લાવવામાં આવે ત્યારે સિમિયોન પ્રબોધકે યરૂશલેમ મંદિરમાં મરિયમને કહ્યું હતું કે જુઓ, આ બાળક જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવાને માટે ઠરાવેલો છે અને
વિરોધીઓની તલવાર છે તેના જીવને વીંધી નાખશે. એ 33 વર્ષ પછી આ પ્રસંગ બન્યો હતો. તે વખતે માં મરિયમ પોતાના પુત્રની આ સ્થિતિ જોઈને આકુળ વ્યાકુળ બન્યા હતા. તેમ છતાં પોતાનો દીકરો તેમની સંભાળ રાખે છે તેવા આ શબ્દો સાંભળીને માં મરિયમને ચોક્કસ શાંતિ પણ થઈ હશે. ઈશ્વરે વધસ્તંભને જવામાં આવ્યા છે. તે શારીરિક વેદના સહન કરી રહ્યા છે, માનસિક વેદના સહન કરી રહ્યા છે. અને એ બધી જ વેદનાની અંદર, એ શારીરિક હોય, માનસિક હોય, એ વેદનાની અંદર પણ એ પોતાની માનો વિચાર કરે છે, તેના ભવિષ્યનો વિચાર કરે છે, તેની માનો શું થશે તેનો વિચાર કરે છે. અસહ્ય પીડાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે પોતાની માને ભૂલતા નથી. પણ આજના દિવસોમાં માણસ બદલાઈ ગયો છે, મોડર્ન થઈ ગયો છે. સારી હાલતમાં પણ માને યાદ કરતા નથી. મારી સંભાળ રાખવી એ તો માથાનો દુખાવો થઈ ગયો છે. મા પ્રત્યેની ફરજો બજાવવી એ બેકારનો સમય બગાડવો એ પ્રમાણે થઈ ગયો છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મને એ સમજણ આપે છે કે કઈ રીતે તે પોતાની માની ચિંતા રાખે છે. એ અસહ્ય પીડાની અંદર, એ દુઃખની અંદર, એ અંધકારમય સમયની અંદર પણ તે પોતાના માની ચિંતા રાખે છે. અને યોહાન ને ઈસુ ની જે માં છે તેની તે સોંપણી કરે છે. અને 12 વર્ષ સુધી યોહાન છે એ મરિયમની તે ચાકરી કરે છે. પરંતુ આજનો સમય અલગ છે. પોતાની સગઈ માને પણ રાખવા કોઈ તૈયાર નથી, હળદૂત કરી નાખે છે. મને યાદ છે કે એવો કિસ્સો કે જ્યારે હું મારી બાળકીય સેવાની અંદર હતો ત્યારે એક કુટુંબની અંદર પ્રશ્ન થયો, લડાઈ થઈ, ઝઘડો થયો અને મને બોલાવવામાં આવ્યો કે આવો ને તમે થોડુંક સમાધાન કરી આપો. ને પ્રાર્થના સાથે મેં વિચાર્યું કે ચલો હું જાઉં. અને ત્યાં પ્રશ્ન હતો સાસુ ને વહુનો, મુખ્ય પ્રશ્ન હતો. અને એ ઝઘડો ઘણા લાંબા સમયથી ને હવે ઉગ્ર સ્વરૂપ તેને લઈ લીધો હતો. અને મેં વિચાર્યું કે પ્રથમ હું દીકરા અને વહુની સાથે વાત કરું. અને બંને સાથે જ્યારે વાત કરતો ત્યારે વહુએ એક પછી એક પોતાના સાસુની ટીકાઓ કરતા એ જે આક્ષેપો જે મૂક્યા હતા એનું લિસ્ટ છે બહુ લાંબુ હતું. લગભગ 1 કલાક સાંભળ્યા પછી મેં વિચાર્યું કે ચલો હવે હું તમારા માને પણ સાંભળું. કે મેં એમને કહ્યું કે હવે હું તમારી માતા, તમારી સાસુનું પણ સાંભળું. જ્યારે હું એ સાસુ કે માની પાસે જાઉં છું ને વાત કરું છું, બોલો તમારો શું પ્રશ્ન છે, શું તકલીફ છે, તેમણે એટલું જ કીધું. રડતા એ આંખોમાં આંસુ હતા ને હું સમજી શકું છું એ આંસુ. અને એ આંસુ સારતા તમને એટલું જ કીધું કે તમે મારા દીકરાને વહુને કહો કે અમે અલગ છીએ, કે અમે તેમના માટે અલગ વ્યવસ્થા કરી આપીએ. હવે બોસ થઈ ગયું, હવે અમે સહન કરી શકતા નથી. અમે અલગ થઈએ કે અમે તેમને અલગ વ્યવસ્થા કરી આપીએ. તમે તેને પૂછો. ત્યાં બે દિવસ શાંત થઈ ગયા, કશું કોઈ જ વાત નહીં. ને આંખમાંથી આંસુ વહેતા રહ્યા. થોડા સમય પછી હું જ્યારે એ દીકરાને વહુની પાસે જઈને વાત કરું છું ને મેં કીધું કે તમારે માં છે, તમારે સાસુ છે, એવું કહે છે કે તે પોતે અલગ થાય, અલગ રહેવા જાય કે તમારી વ્યવસ્થા તેઓ કરી આપે અલગ. ત્યાં જ બહુ જોશથી બોલી ઉઠે છે, તો પછી ઘરનું કામ કોણ કરશે? ઘરનું કામ કોણ કરશે? પોતાના પતિ સામે જોવે છે અને કહે છે કે જો તમારે ઘરનું કામ કરવું હોય ને તો આપણે અલગ જઈએ, હું કામ નહીં કરું. આજની ઘરની સ્થિતિ બદલાઈ ગઈ છે. ઘરનો અર્થ બદલાઈ ગયો છે. ઘરની વ્યવસ્થા બદલાઈ ગઈ છે. પહેલાં મા બાપ પોતાના 5-10 બાળકો સાથે એક નાના મકાનની અંદર રહેતા હતા, આનંદથી રહેતા હતા, સંગતથી રહેતા હતા. પણ આજે એ 5-10 મકાન, એક રૂમવાળું મકાન પણ એક મા બાપને સમાવી શકતું નથી. જમાનો બદલાઈ ગયો છે. બધાય મોડર્ન થઈ ગયા છે. પણ પેલી કહેવત છે ને, ગુજરાતી કહેવત, એ તમે હું યાદ રાખીએ બહુ જરૂર છે. પીપળ પાન કરંતા, કૂપળ પાન હસ્તી, મુજવીતી તુજ વિતસે, ધીરે ખમચે બાપલિયા. મુજવીતી તુજ વિતસે, ધીરે ખમચે બાપલિયા. આજે આપણે મોડર્ન છે, કાલે આપણા બાળકો એથી વિશેષ મોડર્ન થશે. ત્યારે પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે, જે માપથી તમે માપી આપશો એ જ માપથી તમને પણ માપી આપવામાં આવશે. જે માપથી તમે માપી આપશો એ જ માપથી તમને પણ માપી આપવામાં આવશે. માતા પિતા પ્રત્યે આદર સન્માન હોવો એ બહુ જરૂરનું છે. માતા પિતા છે પોતાના જીવનની અંદર ઘણા બધા બલિદાનો આપે છે.
અને પોતાના બાળકોને શ્રેષ્ઠ યોગદાન આપીને આગળ લઈ જવા પ્રયત્ન કરે છે. એ બાળકો જ્યારે આગળ વધે છે ત્યારે મૂસા આપેલી આજ્ઞા છે તે ભૂલી જાય છે. પોતાના મા બાપનો આદર સન્માન કરવાનું તે ભૂલી જાય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના માનું સન્માન કરે છે, આદર કરે છે, અને એ પોતાની માને યાદ રાખે છે, પોતાના માની ચિંતા કરે છે, એ અઘરીપણીમાં ચિંતા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મને શીખવે છે એ કઈ રીતે તમે હું પોતાના માતા પિતાની સંભાળ રાખી શકીએ. પ્રભુએ તમને મને એ જીવન જીવવાની રીત શીખવી છે. એ માનવ સંબંધો પ્રત્યેનું જે આદર સન્માન છે એ શીખવે છે. આ વાણી છે એ માનવ સંબંધોને ઉજાગર કરનાર વાણી એમ પણ કહી શકાય. તમને હું આપણા મા બાપ પ્રત્યે કેટલા વિશ્વાસુ, પ્રમાણિક, કેટલી ચિંતા રાખનારા છે એ આપણે શીખવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્રીજી વાણી અંદર પોતાના મા વિશે ચિંતા કરી કે તેના જીવનનું શું, ત્યાર પછીનું શું, તેના જીવન વિશે શું, અને ચિંતા કરતા તેની વ્યવસ્થા કરે છે. એટલું જ નહીં, પણ આપણે આગળ વધીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્રીજી જે વાણી છે વધસ્તંભની, એ ફક્ત મા પ્રત્યેનો લાગણી જ નહીં, એ મા પ્રત્યેની ચિંતા જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માની છેલ્લી વ્યવસ્થા પણ કરે છે, ગોઠવણ કરે છે. પ્રભુ ચિંતા કરતા રહે છે એટલું જ નહીં, પણ તે પોતાના માની એ અંતિમ જે ચિંતા હતી એને એ ગોઠવણમાં લાવે છે, એ વ્યવસ્થામાં લાવે છે. પ્રભુ ઈસુ પોતાના એ મહત્વના એ જીવનની એ પળોને, અઘરી પળોને એ અંદર પણ પોતાના માની જે વ્યવસ્થા છે તે ભૂલતા નથી, અને એ પોતાના માની ચિંતા રાખતા તેના છેલ્લા જીવનની વ્યવસ્થાઓ તે કરે છે. પ્રભુ ઈસુએ પોતાના ધર્મ સેવાના આરંભમાં પહાડ પરના જે ભાષણમાં કહ્યું હતું કે મનમાં જેઓ શુદ્ધ છે તેઓ ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. અને એવી શુદ્ધ મનવાળી માં એટલે મરિયમ, એ કાલ્વરી ટેકરી ઉપર ઈશ્વરે કહ્યું કે બાય, જો તારો દીકરો, જો તારી માં મરિયમ પવિત્ર શુદ્ધ હૃદયવાળી સ્ત્રી હતી. તેથી જ કરીને ઈશ્વરે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમના દ્વારા આ પૃથ્વી પર લાવે છે. સ્ત્રીઓને માટે માં મરિયમ પવિત્રતાનો એક નમૂનો છે. અને મરિયમના પોતાના જો શબ્દોમાં આપણે કહીએ તો હવેથી સગડી પેઢીઓ મને ધન્ય કહેશે. અને તે વાત કેટલી બધી સાચી ને સત્ય છે. જેને માટે પોતે ગૌરવ લઈ શકે તેવો તેનો પુત્ર છે, અને તે મરતા મરતા પણ એ માને યાદ કરે છે. અને આ ઐતિહાસિક બનાવ જે તમને મને એ મા દીકરાનો જે પ્રેમ ને અમર બનાવી દે છે. એથી વિશેષ ઈશ્વર વિધવાઓની, ગરજવાનોની, દુઃખીઓની ચિંતા કરે છે, તેમને ભૂલતા નથી. એ પણ આ શુભ સંદેશ આ વાણી અંદર આવી જાય છે કે પ્રભુ એવા વ્યક્તિઓને ક્યારેય ભૂલતા નથી. એ સુંદર રીતે આ બાબત છે અહીંયા લખવામાં આવી છે. બાય, જો તારો દીકરો, જો તારી માં. એ પ્રભુ એ શિષ્ય પાસે પોતાની માને રાખે છે, કે આપે છે, કે હવે પછીની સંભાળ છે એ યોહાન લેનાર છે. એ છેલ્લી ગોઠવણ, વ્યવસ્થા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ પોતાની માને માટે કરે છે. વર્ષો પહેલાંની એક વાત છે. એક જુવાન માતા પોતાના નાના બાળકને હાથમાં લઈને સાઉથ વેલ્સની ટેકરીઓ પરથી પસાર થઈ રહી હતી, અને અચાનક એક બરફનું ભારે તોફાન થયું, અને આ માતાને એ તોફાનની અંદર ફસાઈ જવું પડ્યું. અને માને ખાતરી હતી કે હવે પછીની મુસાફરી શક્ય નથી, ઘરે પહોંચી શકાશે નહીં, મંજિલ સુધી પહોંચી શકાશે નહીં. અત્યારે એક બાબત તે કરે છે. તોફાન સમી જાય છે, શોધ કરતા આવે છે માતાના દીકરાને શોધવાને માટે, અને તે બરફ નીચે આ માને પ્રાપ્ત કરે છે. અને તે અજાબ દ્રશ્ય જોવે છે કે માએ છે પોતાના વસ્ત્રો કાઢીને પોતાના બાળકને લપેટી દીધા હતા. અને જ્યારે એ વસ્ત્રો કાઢવામાં આવે છે બાળક પરથી, તો બાળક સભાન અવસ્થામાં હતું, જીવતું હતું, સંપૂર્ણ તંદુરસ્ત હતું. માએ પોતાના બાળકને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ તે આપી દે છે. બાળકને બચાવવા માટે તેને પોતાનો પ્રાણ આપી દીધો. તમે આગળ જુઓ તો એ દીકરો જુવાન થતા ડેવિડ લોયડ જોર્જ મોટો થયો અને ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન બન્યો, અને તે ખૂબ સારા અને મહાન
રાજકાર્યોમાંનો તે એક હતો. બલિદાન માતા આપે છે, એ તેના પ્રેમની નિશાની છે. પરંતુ અહીંયા આખી વ્યવસ્થા અલગ છે. આજની પેઢી, યુવાન પેઢી અને ગઈકાલની જે વડીલ પેઢી છે, બંનેને માટે એક મહાન સંદેશ આ વાણીમાં રહેલો છે. પ્રભુ ઈસુ પોતાની માને એક એવા શિષ્યનો સોંપે છે જે છેલ્લા 3 વર્ષથી ઈસુની સાથેની ઘનિષ્ઠ મિત્રતાને કારણે ઈસુની છાતી પર અડેલીને તે બેસતો હતો. હવે ઈસુ એ વાલી જે જનતા છે એ પ્રેમાળ હાથો વચ્ચે આરામ, આનંદ અને હૂંફ મેળવશે, પામી શકશે. એ ઈસુને પૂરેપૂરી શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, ખાતરી હતી, ભરોસો હતો. તેથી કરીને યોહાનને એ સોંપણી કરે છે. ને યોહાન છે એ માને પોતાના દીકરાનું મૃત્યુ જોવું ન પડે તે માટે તરત જ તે ત્યાંથી લઈ જાય છે ને 12 વર્ષ સુધી તે સેવા કરે છે. ને 12 વર્ષ પછી જ યરુશલેમ છોડીને તે પોતાના મિશન કાર્યનો આરંભ કરે છે. જે સાથે તે સમયે ઈસુએ પોતાના માની ભલામણ યોહાને કરી, એ જ સમયે યોહાન છે એ માને લઈ જાય છે, તેડી જાય છે ને વર્ષ સુધી એ માની સેવા ચાકરી કરે છે. પ્રભુ ઈસુ ઈશ્વર પુત્ર હોવા છતાં પણ તારા મા બાપનું સન્માન કર એ આજ્ઞા તે જાણે છે. એટલું જ નહીં પણ તે પાળે છે. મળતા પણ જીવનના છેલ્લા શ્વાસે અસહ્ય દુઃખ પીડાની અંદર પોતાના માની એ યાદ રાખે છે. એટલું જ નહીં, ચિંતા કરે છે. એટલું જ નહીં પણ તે વ્યવસ્થા પણ કરે છે. એ છેલ્લી વ્યવસ્થા, ગોઠવણ તે પોતાની માની કરે છે. કારમી વેદનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાની માને યાદ રાખે છે. છેલ્લી વિદાય આપતા એ માતૃત્વ પ્રત્યેનો જે પ્રેમ છે, લાગણી છે, એ ચિંતા છે, એ સલામતી છે, એ માની રાખતા તે વ્યવસ્થા કરે છે. બાય એ શબ્દ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર ઉચ્ચારે છે ત્યારે એ તમામ દુનિયાએ જે સંબંધો છે હવે તે પૂર્ણ કરે છે અને એ શિષ્યને આપીને એ નવા સંબંધની ત્યાં સ્થાપના કરે છે, વ્યવસ્થા કરે છે, સોંપણી કરે છે અને એ શિષ્ય પોતાની ફરજ છે બખૂબી નિભાવે છે. શું આજના દિવસોમાં આ પ્રકારનો પ્રેમ અને લાગણી, ચિંતા આપણા સંબંધોમાં આપણે જોઈ શકીએ છીએ? આજે આપણી મંડળીમાં ઘણા બધા પ્રશ્નો આપણે જોઈ શકીએ છીએ, ખાસ કરીને કૌટુંબિક પ્રશ્નોની અંદર વધારે આપણે જોઈ શકીએ છીએ. તો તમે વૃદ્ધ માતા પિતાને મળો તો તમે સાંભળી શકશો, સમજી શકશો કેટલા અઘરા અને કપરા દુઃખમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. એ કોઈને કહી શકતા નથી, સહન પણ કરી શકતા નથી, બોલી શકતા નથી, જણાવી શકતા નથી. એકલતાની અંદર તેઓ જીવન જીવી રહ્યા છે. બાળકો તરીકે તમે ને હું આપણા માતા પિતાઓની ચિંતા રાખીએ, તેમની વ્યવસ્થાઓ સાચવીએ, એ બહુ જરૂરનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને અને મને એ બાબત શીખવી છે. એ વધસ્તંભ પરથી એ દુઃખમાં, કષ્ટમાં, પીડામાં, એ નિસહાય સ્થિતિની અંદર પણ કહી શકીએ. માનસિક રીતે એકલતા તેઓ અનુભવી હતા અને દુઃખની અંદર એ લોહી લુહાણ હાલતની અંદર પોતાના માને માટે લાગણી વ્યક્ત કરતા, ચિંતા વ્યક્ત કરતા એ પોતાના માની છેલ્લી વ્યવસ્થા પણ કરે છે અને પોતાના દીકરા તરીકે જે ફરજ છે એ ફરજ તે વધસ્તંભ પરના એ છેલ્લા શ્વાસે પણ નિભાવે છે. અને આ તમારા મારા માટે એક મોટો પડકાર હોઈ શકે. આ તમારા મારા માટે એ આત્મતપાસ કરતા, આપણા સંબંધોની આત્મતપાસ કરતા, આપણા સંબંધો કઈ રીતે આપણે આગળ લઈ જઈ શકીએ છીએ એ સમજણ કેળવવાનો સમય પણ હોઈ શકે. ત્રીજી વાણી, બાય જો તારો દીકરો, જો તારી માં, એ પોતાના માતૃત્વ પ્રત્યે પ્રભુ ઈસુ ખ્રિસ્તની લાગણી, ચિંતા ને વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ. આજે તમે ને હું આપણા મા બાપ પ્રત્યે આપણે કેટલા વિશ્વાસુ છે, કેટલા લાગણીશીલ છે, કેટલી આપણે ચિંતા રાખીએ છીએ, શું વ્યવસ્થાઓ આપણે કરીએ છીએ તેમના માટે, આપણે વિચારવાની જરૂર છે. આત્મતપાસ કરવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મને શીખવે છે, સમજણ આપે છે કે તમે હું આપણા મા બાપની ચિંતા રાખીએ, આદર સન્માન કરીએ. એક છેલ્લો દાખલો આપીને હું બંધ કરીશ. મહાન સેવક કેન કાઉફર્ડ લખે છે કે તેમણે એક માને 5મી ગુલામીમાંથી મુક્ત કરાવ્યા. 5 વખત તેમણે પોતાની જાતને સ્વેચ્છાએ ગુલામ તરીકે રાખી હતી કે વેચી હતી, કારણ કે તેમનો નાનો દીકરો ગુલામ તરીકે વેચાયો હતો. અને જે અલગ અલગ જગ્યાઓમાં
તેને વેચવામાં આવ્યો ગુલામ તરીકે, એ દરેક જગ્યામાં સ્વેચ્છાએ આ માતા છે એ ગુલામીમાં જતી, જેથી કરીને એ પોતાના દીકરાને સારું શિક્ષણ આપી શકે, એ દીકરાને યોગ્ય માર્ગ સમજાવી શકે, એ દીકરાને યોગ્ય માર્ગમાં રાખી શકે, સારો બાળક તરીકે તેને ઉછેરી શકે. એ સમજણ સાથે સ્વેચ્છાએ આ માં છે એ પોતાની જાતને ગુલામગીરીમાં લઈ જતી. એક દિવસે આ દીકરો તારણ પામે છે ને આ પ્રભુનો સેવક કેન કાઉફર્ડ લખે છે કે જ્યારે તેને છોડાવવામાં આવી ત્યારે તેને પૂછવામાં આવ્યું માતાને કે તમે શા માટે તમે સ્વેચ્છાએ આ રીતે ગુલામીમાં ગયા. તેમણે કીધું કે હું મારા દીકરાને એ સારો બનાવવા માંગુ છું, એનું જીવન સારું થાય એ મારી ઈચ્છા છે, તે કોઈક રીતે ભટકી ના જાય, નિસહાય ના બને, હિંમત ના હારી જાય, તેને માટે હું તેની સાથે છું. માં નો પ્રેમ આપણે સમજી શકતા નથી. એ માં હંમેશા પોતાના બાળકો માટે બલિદાન આપનાર માં છે. પોતાના બાળકોને હંમેશા આગળ લઈ જાય, તેનો પ્રેમ સર્વશ્રેષ્ઠ બલિદાનિક પ્રેમ છે. પણ અહીંયા હવે એ માએ જે પ્રેમ પોતાના દીકરાને આપ્યો હતો, હવે દીકરો છે એ તેની છેલ્લી પળોમાં પોતાની માને યાદ રાખે છે, ભૂલતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માને ભૂલતા નથી અને કહે છે, બાય જો તારો દીકરો, જો તારી માં. એ લાગણી, એ ચિંતા, એ વ્યવસ્થા એ દીકરો પોતાની માને માટે કરે છે. આજે આપણે આપણા મા કે આપણા માતા પિતા પ્રત્યેના આપણા સંબંધોને તપાસીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મને શીખવે છે. શું તમે હું એ મુસાદિત આજ્ઞા, તારા મા બાપનું સન્માન કર, આદર કર, એ આજ્ઞા સમજીએ છીએ અને પાળીએ છીએ ખરા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાની માને યાદ રાખે છે અને પોતાની જે છેલ્લી ફરજ પણ છે એ પણ ચૂકતા નથી. પોતાની માની વ્યવસ્થા કરે છે, ગોઠવણ કરે છે. આવો આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, આત્મતપાસ કરીએ આપણા સંબંધોનું, આત્મતપાસ કરીએ આપણા કૌટુંબિક સંબંધોનું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મને કઈ રીતે સંબંધોને કેળવવા, આગળ લઈ જવા એ સમજણ આપે છે. તો તમે હું એ પ્રમાણે કરી શકીએ છીએ. આપણા સંબંધો કેવા છે એ આપણે તપાસીએ. ત્રીજી વાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોકારે છે, બાય જો તારો દીકરો, જો તારી માં. એ વાણી એ લાગણીનો પોકાર હતો, એ વાણી એ ચિંતાનો પોકાર હતો, એ વાણી એ વ્યવસ્થાનો પોકાર હતો. પ્રભુ અમે આ સમયે તમારી પાસે આવીએ છીએ, જેવા છે તેવા. પ્રભુ અમારા સંબંધો જ્યારે અમે તપાસીએ છીએ તો ચોક્કસ અમે ઘણી વખત નિષ્ફળ પણ માલુમ પડીએ છીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અમે એ સમજણ પ્રાપ્ત કરી શકીએ છીએ, માતા પિતાનો આદર સન્માન કરવાની સમજણ છે, જે અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે વધસ્તંભની એ અંતિમ પળોની અંદર પણ પોતાના માતાને ભૂલતા નથી. તેમના પ્રત્યે જે લાગણી છે, ચિંતા છે, વ્યવસ્થા છે એ અમે જોઈ શકીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ અમને સહાય કરો, અમને મદદ કરો કે અમે પણ અમારા માનવ સંબંધો પ્રત્યે વિશ્વાસુ રહીએ, એકબીજાનો આદર સન્માન કરતા શીખીએ. અને પ્રભુ અમે એ સંબંધો જે અમને પ્રાપ્ત થયા છે એ સંબંધોને એ ખ્રિસ્તમય આનંદમય સંબંધો બનાવીએ તે પ્રાર્થના અમે કરીએ છીએ. આમ દરેક છે તમારા હાથમાં સપાઈ જાય છે. અમારી આ પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે સાંભળીને સ્વીકાર કરો પિતા. આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તમારા પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો, જેમ અમે મારા ઋણીને માફ કર્યા છે તેમ પ્રભુ તમે અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈમાં છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે બાપ. આમીન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મીઠી ને મધુર સંગત આપણને સર્વની સાથે, પ્રભુના સર્વ લોકોની સાથે, ખાસ કરીને ઓનલાઈનના માધ્યમથી જેઓ આ સંગતમાં જોડાયા છે તેઓ સર્વની સાથે હમણાંથી સદાકાળ સુધી છે બાપ. આમીન.
મે ગોડ બ્લેસ યુ.